રાજ્ય ચૂંટણી આયોગનું નિયમ જ છે કે જે પણ હરીફ ઉમેદવાર જીતનાર હોય, જે વિજેતા ઉમેદવાર હોય તેને 30 દિવસની અંદર પોતાના જાતિ પ્રમાણપત્રની ખરાઈ વિશ્લેષણ સમિતિ આગળ કરવાની હોય છે, જે એનો ટાઈમ લિમિટ હોય છે એ પ્રમાણે એ લોકોએ વિજેતા ઉમેદવારે કરવાનું રહે છે અને જો ના કરે તો ડિસ્ક્વોલિફાય થાય છે। આ તાલુકાના પ્રમુખ પદની ચૂંટણી પંચે જાહેરાત કરી છે આદિવાસી સામાન્ય સીટ। તો આ 4 ઉમેદવારોમાંથી આદિવાસી આપણે પ્રમુખ થાય એવી રજૂઆત કરવા માટે આવેલા અને સાહેબશ્રીને આ વાત પહોંચાડી છે। વધુમાં આ બોગસ આદિવાસીઓની વિશ્લેષણ સમિતિમાં દ્વારા ખરાઈ કરવામાં આવે, તાત્કાલિક એમના પ્રમાણપત્રો રદ કરવામાં આવે, એમને સભ્ય પદેથી પણ રદ કરવામાં આવે, કેમ કે તો જ અમારો આદિવાસી સમાજનું હિત જળવાય, અમારો હક જળવાઈ રહે અને અધિકાર અમને ભોગવવા મળે। એ વાત સાથે અહીંયા અમે રજૂઆત કરવા માટે આવેલા। જનતાને જણાવી છે કે અમને હળાહળ અન્યાય કરી રહેલા છે આ લોકો। જ્યારે બક્ષીપંચની સીટ આવે ત્યાં પણ આ લોકો ચૂંટણીઓ લડે છે અને ત્યાં પણ વિજેતા એ લોકો થાય છે, અને આદિવાસીની સીટ આવે ત્યારે પણ સાચા આદિવાસીને કોઈ જગ્યાએ કોઈ દરવાજે ઊભું રહેવાની જગ્યા આ લોકો મેકતા નથી। આગામી સમયમાં શું રણનીતિ રહેશે? હવે આગામી સમયમાં રણનીતિ એ કે સાહેબ અમે આ રીતે ધીરે ધીરે કાયદેસર અમે લડત ચાલુ રાખવાના છીએ। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જંપીને બેસવાના નથી।